लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? अच्छा मम्मी ने બધા વાગડો એ કે વાહ ભાઈ વાહ પાય હે ને બોલાયો મને ફોન કરી अच्छा हमने बोल दिया अगर तो का भमरा अरे भाभी नंबर वाहे थोड़ा बे जो कैसा कुतरू मर वाहे थोड़ा है अभी मजा आएगा ना भिड़ो। हेलो गाइस वेलकम टू माय न्यू व्लॉग। तो आज बार जई રહ્યા છીએ કોબડી ધામ ત્યાં કામધેનુ માતા છે કહેવાય છે કે એને આપણે ગમે આપણે વિશ કહીએ કે આપણે કોઈ એમ કહીએ કે આપણું કામ પૂરું થઈ જાય તો એ આપણું જરૂર સાંભળે છે। જેમ કે હું એકવાર પહેલી વાર ગયો હતો ત્યાં મેં કીધું હતું કે મારા પરીક્ષામાં સારા માર્ક આવ્યો તો મારા 94 માર્ક આવ્યા હતા। હા જાઓ અત્યારે આ છે કરસત્ર હાલે જ છે પપ્પાની। અત્યારે મારે બે વિશેષ માંગવાની છે, એક તો મારી પર્સનલ છે, બીજી હું તમને કહી શકું પણ એક પર્સનલ છે ન કહેવાય। તો ચાલો ડાયરેક્ટ જઈએ કોબડી પવન બધે બે થાય થઈ ગયું। હજી કોઈ નથી ઉભો કોઈ ઊભા નથી હું ખાલી ઊભો છું અને હું જ પહેલા બહાર જઈશ। બાલ મીંદરા લઈ લીધું બધું તો હાલો ચાલો। તો ગાઈઝ આવી ગયો છું નીચે અને કાકુ કાઢશે હમણાં ગાડું એમનું ગાડી એટલે પેલા આ લોક દેખાય ને આ જાળી પેલા ખોલવી પડશે ત્યાંથી ગાડી પપ્પા નીચે ઉતારશે પછી ત્યાંથી કાકુ ગાડી લઈ આવશે ગાડી લઈને ત્યાંથી બહાર જાવું। તારું કેમ ખુલશે તો ઓલા આમથી ભાઈ ચાવી ને મગાવવાની છે લઈ આવું। આવી ગયા છે પપ્પા નીચે હમણાં નીકળશે જો હા જા નીકળ્યા। હવે તમે વિચારતા હશો કે પપ્પા નીચે તો ઉતરી ગયા બરોબર તો આ બધી જે સીડીઓ એ નીચે કેમ નીકળશે એ પપ્પા થોડુંક આમ એક પગ આગળ મૂકે પછી છેકડો મારશે એક ઉતરી નીચે એટલે બાકી એમને ધીમે ધીમે તરત હાલતે ન જવાનું હોય તો એક થોડાક આમ અધવચ્ચે જઈને આમ બેઠા કરે અધવચ્ચે એની માટે ટેબલ લીધું પર્સનલ એટલે હમણાં કાકુ લઈ આવશે ગાડું પછી અમે બધા જાઉં કોબડી તમને પણ ત્યાં કામધેનુ માતાને દર્શન કરાવું આવી રીતે દર્શન કરી લે આવી રીતે ઉતરશે પપ્પા આવી ઉતરી એમ ઉતરે પપ્પા અત્યારે તો હું ફિલહાલ ચાવી લેવા જાઉં છું ચાવી હા હાલો ગાઈસ હવે ગાડીમાં બેસી કોબડી ધામ મળી। તો ગાઈસ અમે નીકળી ગયા છીએ કોબડી ધામ કોબડી સોરી તો તમને ખબર જ હશે હું કઈ સ્કૂલમાં ભણું છું। આવી ગઈ મારી સ્કૂલનો એન્ટ્રેન્સ અહીંથી અંદર જવું અને એમાં ચડવાનું ક્યાં ખબર છે બીજા માળે જવાનું આખું 20 ફૂટનું ગ્રાઉન્ડ છે। મજા આવે વસ્તુ હાઈવે ઉપર જ્યારે આમ કોઈ ન હોય ને હાઈવે ઉપર અને જ્યારે એવી ગાડી એટલે મજા આવે ને દિલમાં કંઈક અલગ જ અવાજ આવે હા મજા આવે અત્યારે જઈ રહ્યો છું તમને પણ દર્શન કરાવું અને ગૌ માતા એ ગુજરાતમાં એક જ માતા છે કઈ ગાય છે તો હું તો વિડીયો ઉતારું વિચારતા પેલા બોલી લેવાય પછી કટ કરીને બોલે એમ એક ધારો ચાલુ ને તું બોલ્યા એક્સપિરિયન્સ ખબર હતા જો કે સાંભળી લીધું તું ક્યાં જામ જાવ એક વૃંદાવનમાં છે ને કઈ છે બે છે હા ભાવનગરમાં એક જ છે તો મૂકી દે ભાઈ નથી તાર કઈ કરવું। તો ગાઈસ અત્યારે અમે
એ હાઈવે ઉપર ચડી ગયા છીએ કોબડી ધામ જવાનો રસ્તાએ. તો ચાલો તમને ત્યાં જઈને ડાયરેક્ટ કામધેનુ માતાના દર્શન કરાવું. ગેટ બનાવીને આપણે આવ્યા કોબડી પહોંચી ગયા છીએ. અહીંથી તમને ગેટ બતાવી દઉં. છે આ બધું અને અત્યારે અમે એન્ટર કરી ગયા. અહીંયા તમે આવો ને તો એકદમ આમ ગૌશાળામાં કામધેનુ માતા. ગૌશાળા જ છે તો એવું જ લાગે ને. અરે સોરી આજ મારા પગે ઠેકાણે નથી. ઇમ્પોર્ટન્ટ વાત કરી હતી કે તમે કદાચ અહીંયા સેવા કરવા આવવું હોય તો તમે અહીંયા ભાગ નામ લખાવીને આવી શકો છો. આવી ગયું? બધા કાર બન ગયા. સિક્યુરિટી ખોલો ઇસ્પત ખોલો. કલ્પેશ તમારે પાણી પીવું હોય તો પી લેજો એને. બે ટેબલ તો ગાઈસ અમે પહોંચી ગયા. આવી છે કુછ જગ્યા. થોડી દેવી પડશે. તો આવી છે કુછ જગ્યા. અહીંયા અત્યારે લગભગ ગાયું નથી. ગાયું છે જ ને કેવી તો હાલે. અત્યારે લગભગ ચરવા ગઈ છે. બાકી અત્યારે જ ગાયું નથી. જો ગાઈસ મને હવા જમણા હું જાઉં છું. જેને આવો આવે મને જ જાઉં. મારે કૂતરું હતું મને જ જાઉં. મારી કૂતરી બહુ ફાટે. અને મારે તમને જે કે ઇમ્પોર્ટન્ટ વાત કહેવી હતી. હા પાણી લાવું ગાઈસ બે બાજુ થયા. તો કદાચ મારા પપ્પાએ મારા હજી એક મેં વિડીયો મૂક્યો હતો. મારા પપ્પા કોબડી ધામનો વિડીયો મૂક્યો હતો. અહીંયા પપ્પા ઉપર એને શૂટ બધું કર્યું હતું. તમે કદાચ વિડીયો જોયેલો હોય કોબડી ધામનો તો તમને એ ખબર હશે. જે મારા જે બધા પુરાણા લોકોએ જોયેલો હોય એને ખબર જ હશે. અત્યારે કાકુ જાય છે આગળ, હું એમની ભેગો છું. જો ગાઈસ નાની નાની વાછળી ગાયું અવાજ મારે છે. આપણે અહીંયા જઈશું. અને અહીંયા તમારે કદાચ ચણ નાખવું હોય તમે પણ કબૂતરાને ચણ નાખી શકો છો. અને જે તમે અહીં અંદર કામધેનુ માતા. અને ગાઈસ તમને એક વસ્તુ બતાવું મસ્તી. જો આ ઉપર મોરેલો બેઠો છે. આવા મીંડા છે પપ્પા. હું તારે થાકી ગયો. એટલે પેલા જોઈ જઈને પીવું પડે. તારે કઈ અડશે બળશે નહીં. હું કહેવાલા કાન ખજૂર નીકળે. આ તડકો બહુ આવે આજે. અને ગાઈસ આ તમને મેઇન વાત કહેવી હતી કે આજે હતી મારે સ્કૂલમાં કહેવાય ને પીટીની લેક્ચર. તો અમારી ટીમ હતી એને ખાલી 18 રન બનાવ્યા. હું તો પહેલા બોલમાં આઉટ થઈ કેમ કે હું બેટિંગમાં હાલું એવું નહોતું. તો હું પહેલા બોલમાં આઉટ થયો. તો મેં મારે જ્યારે બોલિંગ આવી તો પહેલા બોલમાં ઓલો ઉપાડી લીધો. બીજા બોલમાં 2 રન આપ્યા. ત્રીજા બોલમાં 1 રન આપ્યો. ચોથા બોલમાં ઉપાડી લીધો. પછી 2 બોલ ડોટ નહીં. એમ મારી એક ઓવર પૂરી. જો ભગવાન રાધા કૃષ્ણનું મંદિર અહીંથી બતાવી દઉં તમને. કેમ કે જાડી મમ્મીની બધા વાગડો એ કે આટલા મોટા મોટા ગાયું હોય છે. ગાયું તો અહીંયા છે ઓલરેડી. જોઈશું એકવાર. જા બેઠી. બીજી પણ ગાયું છે અને તો બતાકે છે. જો આ તો ગાઈસ મેં તમને કહું કોબડી ધામના દર્શન કરી દીધા. અને અત્યારે હું બેઠો હતો ને જો આ મળ્યું મને મારા બાજુમાં જ છે. જુઓ પાણી પીવે છે હારી બધું.
અંદર જે કુકડા બોલે છે ત્યાં તમને સંભળાવું. અને ગાઈસ તમે આવ્યો તો મસ્તીનો કાળિયો કૂતરો બેઠો હોય જેથી મારી બહુ ફાટે છે. અવાજ હમણાં ના ગાઈસ તમને. પેલા અહીંયા આવો તમને બતાવી જો. એ હે અમારી મુર્ગી. ખલબલે મચાઈ કરે બધું. અને અહીંયા છે આપણી ગાયું. ઓલી બાજુ ચારો ચડે છે અત્યારે. અહીંયા છે મુર્ગા. સફેદ મુર્ગી પણ છે. ગાઈસ શું બોલ્યું આ? ગાઈસ આ મારી બધી ફેવરેટ વાલી વાલી ગાયું છે. હેલો, તારું નામ શું છે? જો જો ગાઈસ સંભળાણું તમને. જો જો ગાઈસ આ મારી ફેવરેટ ગાય છે. આવના નહીં. અરે તે ચારો નથી. ચારો છે આ તને હું થયું? કેમ ખાતું? ખાવા મને. એય ના ના ધક્કા મૂકીને. ધક્કા મૂકીને અહીં આવો. આટલું રહી ગયું? મારું બટુરું? અરે ઓલે જ મેં બસ મારી કોઈ ખાતું. તો કાંઈ નહીં, એક કામ કરાય આવો. બસ તમને આમાં ગાઈસ આ બધી મારી વાને જાવ છો. મારા હાથમાં ખાવાનું નહીં. તો ખવડાવી પેલા આને હવલાની બેઠી ને મારી ખાઈ નહીં. ગાઈસ આની જીભડી અડી ગઈ. જો આ મારી ફેવરેટ મૂવી. જો 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 યાર એ પણ આ અહીં મને જવું પડે. નાખ દો ના ના આ બધાની મદદ કરી. તો ગાઈસ અત્યારે બહુ સિરિયસ ખતરનાક વાત થઈ ગઈ. પપ્પાએ હે ને બોલાયો મને ફોન કરી હાલ ડાય કૂતરા હે. મેં કીધું હા નાના ગલબડી આવી શું છે? અગર તો કાળા ભામરા આ તો ભાગી નંબર વાય જોડ્યા બે. જો અહીં જો આ બતકા હાવ એનું આમ હાવ નજીક શું તારે જોવો. અહીંયા નીચે જોવો. આવને આવ ગાઈસ આટલું નજીકથી તમને બતાવું છું. જોવો ગાઈસ અચાનક આવ્યું માર પાસે. મમ્મી આવને આવશે ને જો માં ગાઈસ મમ્મી ગાઈસ તાર ઓલી ભાંભરે છે ખાવડાવું ચારાવો આપો. જો ગાઈસ આ કૂતરું મને વાહે જોડ્યા છે. આ બે કૂતરા છે. હવે કાળા ડમરા મને વાહે જોડ્યા છે. अभी मजा आएगा ना भिड़ो. ફાટી હાથ મારું છું. બસ તમારી ફાટી હાથ મારું છું. वाह क्या सीन है, वाह क्या सीन है. જો બસ હજી આગળ આવે છે. A few moments later. તો ગાઈસ દર્શન કરી લી. કામધેનુ બોલાવી લઈએ. જો ગાઈસ આ लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ઉપડી હાલશો આ બેની. ગાઈસ તારે કામધેનુ બેઠી છે અહીંયા. મેં તો મારી વિશ માંગ લીધી. હવે મારી પૂરી થઈ છે કે નહીં. अच्छा હું નાખીશ. તમે અખંડ જેટો કુટિયા છે. કુટીર સોરી સાધના કુટીર. આ બાજુ ઓ અચ્છા
અંદર જઈએ ભગવાનના મંદિરમાં. રેલમ ખોલ ઉડા. તો ગેસ અત્યારે ગૌ માતા અહીંયા આવીને અહીં વિહેર કરે. અને અંદર બેઠી હોય, સૂતી હોય, ચા રંગ ખાય. અને અહીંયા છે રાધા કૃષ્ણના પટ્ટ જોઈ લ્યો. અને પહેલાં આ જે હતું ને આખું સ્ટ્રક્ચર એ અહીંયા હતું, અત્યારે અહીંથી અહીંયા લઈ લીધું છે. અને અત્યારે તો મારી ફાઇટિંગ છે, બાર કૂતરા બે ડાઘ માર્યા, બે તો મારે કેવા વાહ થોડા મને નીચે બેઠું છે. બસ નીચે આવું છે કુછ એનું રિનોવેશન થયું હતું ને. આ 3 ગાયો છે, હા મેં આખું ત્યાં તો બધી ગાયો ત્યાં છે. અને અહીંયા છે થોડી ગાય, એ તો આ 2-3 અલગ રાખી છે કેમ કે આમને ત્યાં દૂધ દેવાનું હોય એટલે આ 3 અહીંયા અલગ રાખી છે. બાકી જો ગાય તારે તમે કદાચ આવો ને અહીંયા તો આખી ગાયોના 200-300 ગાયો હોય, 150 ગાય હોય છે મને ખબર નહીં. જોઈ લ્યો આટલું આખું મોટું મેદાન હોય. તો લગભગ આ બધી ચરવા ગઈ છે. અને કાકુ અત્યારે આ અમારી ગાડી અહીં ઊભી લઈ શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. પપ્પા અંદર બેઠા છે. અત્યારે અમે જઈએ છીએ કબૂતરાને ચણ નાખવા આગળથી ને ઉતરી જાઉં. ઓય હા તો ગેટ છે, હમણાં ભટકાઈ ગઈ છે. એટલે આ તો મને ખબર જ નથી. એ જો આ કેળા આખું નીચે કેળાનું ઝાડ છે. આવી ગઈ ગાડી. કાંઈ કબૂતરાનું ચણ નાખવાનું છે, ઓલું છે સાધન કરવાનું કંઈક આવે ને, મને નથી ખબર. બાકી અહીંયા જવાનું છે. મને અત્યારે વારા ઘડી અહીંયા આવું ને મને ઓલી કામધેનુ પાસે જવાનું મન થાય. હાલો પેલા કાંથી હાલો કામધેનુ તો પાછો આવી ગયો છું કામધેનુ પાસે. સાચું અહીંયા એટલું લાગે ને કામધેનુ પાસે. જો ગાઈસ મને સાચું આમ અડીને એટલું આમ તમે કદાચ આવો ને મડો ને એવું મજા આવે ને. તો અમે કોવડી ધામથી નીકળી ગયા છીએ. અમે બધા જાઉં છું ડાયરેક્ટ ઘરે તો નાસ્તો પાણી કીધું મારો ડાયરેક્ટ આમ નીચે રમવા, કેમ કે કાલે તો મારે સ્કૂલે જવાનું નથી. કેમ કે ભૂલમાં મમ્મી બોલી ગઈ છે કાલે જવાનું તમારે મઢે, અને ભૂલમાં મમ્મી બોલી ગઈ હતી કે કાંઈ વાંધો નહીં કાલે રજા રાખજે. મેં લઈ લીધું છે સિરિયસ. સિરિયસ ન મુકાય હવે. ના રે ના સિરિયસ મુકાય જ નહીં.